હેલો મિત્રો, શું તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ પેકેટનો રાજામાં. શું મિત્રો, આજે આપણે અનબોક્સિંગ કરવાના છે 5 રૂપિયાવાળા બાલાજી વેફર્સનું ખટ્ટા મીઠા મિક્સનું મિત્રો. શું હા મિત્રો, આજે આપણે અનબોક્સિંગ કરવાના છીએ ખટ્ટા મીઠા મિક્સનું, જેની કિંમત છે ફક્ત 5 રૂપિયા. શું મિત્રો, સરસ મજાનું વાદળી અને ગ્રીન ને એવા ટાઈપનો કલર છે, સરસ મજાનો કલર છે. અને અહીંયા ખટ્ટા મીઠા મિક્સ લખેલું છે, એટલે અહીંયા મકાઈના પૌવા છે અને ગાંઠિયા છે, સિંગદાણા દેખાય છે અને મીઠા લીમડા દેખાય છે થોડો. અને અહીંયા લખાયેલું છે ગ્રીન કલરનું સિમ્બોલ છે, દેટ મીન્સ કે આ પ્યોર વેજીટેરિયન છે મિત્રો. અને પાછળની સાઈડ જોઈએ તો અહીંયા લખેલું છે ખટ્ટા મીઠા મિક્સ. અહીંયા લખેલું છે એની કંપનીનું નામ લખેલું છે, મોટા અક્ષર રજિસ્ટર્ડ ઓફિસનું નામ, અલગ અલગ કયા કયા એરિયામાં એમની ઓફિસીસ છે એ લખેલું છે. અહીંયા કસ્ટમર કેર એક્ઝિક્યુટિવનો નંબર લખેલો છે અને ટાઈમ લખેલો છે કે આ ટાઈમથી તમે કોલ કરી શકો છો. અને અહીંયા લખેલું છે એમનું ગ્રીન માર્ક. ઓલ્સો મિત્રો, જમણી બાજુ જોઈ શકો છો એવી રીતના કે લખેલું છે કે આ પામોલિન ઓઇલમાંથી બનેલું છે અને થોડુંક રાઈસ બ્રેન છે એની અંદર. અને પછી ચણાનો લોટ છે, એટલે સુગર છે થોડી, અને અલગ અલગ વસ્તુ જેમાંથી આ બનેલા છે. તલ લખેલા છે, ડ્રાય મેંગો, એટલે બધી અલગ અલગ વસ્તુ જેમાંથી આ બનેલું છે, બધી વસ્તુ અહીંયા લખેલી છે. અહીંયા લખેલી છે કે તમે 100 ગ્રામ અગર આ ખટ્ટા મીઠા મિક્સ ખાશો તો તમારા શરીરમાં આટલી એનર્જી જશે, આટલું પ્રોટીન જશે, આટલું કાર્બોહાઈડ્રેટ જશે, અને એનું આખું લખેલું છે મિત્રો. અને બીજું તમે જોઈ શકો છો એવી રીતના આમાં લખેલું છે નેટ વેટ છે 25 ગ્રામ મિત્રો. તો 25 ગ્રામનો વજન છે અને 5 રૂપિયાની MRP છે મિત્રો. અહીંયા લખેલું છે બેચ નંબર, અહીંયા લખેલું છે પેકિંગની તારીખ, અહીંયા લખેલું છે એક્સપાયરી તારીખ, ને અહીંયા લખેલું છે એનો બારકોડ નંબર મિત્રો. અને અહીંયા લખેલું છે કે કચરો ડસ્ટબિનમાં નાખવાનો. સો મિત્રો, જો તમે નાસ્તામાં કે કોઈ જગ્યાએ લેતા હો તો ધ્યાન રાખજો કે આને આપણે કચરાનું જે રેપર છે એને ડસ્ટબિનમાં નાખીએ મિત્રો. સો મિત્રો, આગળ વધીએ એવી રીતના કે આમાં લખેલું છે નેટ વેઇટ 25 ગ્રામ છે મિત્રો. સો મારી પાસે અહીંયા વજન કાંટો છે મિત્રો. તો આપણે ચેક કરીએ કે કંપનીએ 25 ગ્રામ લખેલું છે, શું ખરેખર 25 ગ્રામ વજન છે કે નહીં. મિત્રો, નોર્મલી આપણે ક્યારે પણ કોઈ પણ પેકેટ ખાઈએ તો પેકેટની આજુબાજુમાં શું લખેલું છે, ખરેખર એટલું વજન છે કે નહીં, આપણે ચેક કરતા નથી. સો આપણે અહીંયા એનો રિયાલિટી ટેસ્ટ કરીએ છીએ. સો મારો વજન કાંટો ચાલુ છે અને ગ્રામમાં સેટ કરેલો છે મિત્રો. તો આપણે જોઈ શકીએ છીએ એવી રીતના 27 ગ્રામ વજન છે મિત્રો. તો સમજી શકાય છે કે 2 ગ્રામ વજન છે તો એ પ્લાસ્ટિકનો પેકેટ છે એનો, અથવા તો આની અંદર તો થોડી હવા ભરેલી છે એનો હોઈ શકે છે મિત્રો. તો આને અત્યારે આપણે મૂકી દઈએ સાઈડમાં. મારી પાસે બીજું સેમ એક પેકેટ છે મિત્રો, 5 રૂપિયાની કિંમત છે, ખટ્ટા મીઠા મિક્સ સેમ છે. તો ચલો આનો પણ વજન કરીએ વેરીફાઈ કરવા માટે કે આમાં કેટલો વજન છે મિત્રો. સો મેં આને વજન કાંટામાં મૂક્યું છે, તો આનો વજન પણ એક્ઝેક્ટલી 27 ગ્રામ એટલે 27 ગ્રામ છે મિત્રો. સો ચલો જોઈએ કે 25 ગ્રામ આનો નેટ વેટ લખેલો છે 25 ગ્રામ, તો એટલો ખરેખર નીકળે છે કે નહીં મિત્રો. સો ઘણા બધા મિત્રો અહીંયાથી તોડતા હોય છે પેકેટને, અહીંયાથી ઘણા બધા મિત્રો અહીંયાથી તોડતા હોય છે, ઘણા લોકો દાંતથી તોડતા હોય છે અહીંયાથી, અને ઘણા બધા મિત્રો જેમ ભાવે એમ તોડતા હોય છે મિત્રો. સો આપણે એને વ્યવસ્થિત રીતે તોડીએ. કેટલાક મિત્રો તો એવી રીતે તોડતા હોય છે કે પેકેટ તોડવામાં અડધું પેકેટ ખાલી થઈ જતું હોય છે મિત્રો. સો આપણે એને ખોલી નાખ્યું છે. તમે જોઈ શકો છો એવી રીતના મિત્રો, સરસ મજાના આપણું ખટ્ટા મીઠા મિક્સ આપણને દેખાઈ રહ્યું છે. એનો વજન કંપનીએ લખ્યો છે 25 ગ્રામ મિત્રો. પણ આપણે એને મારા વજન કાંટામાં કાઢીએ તો એનું ગ્રામ મિત્રો વજન છે 28 ગ્રામ. સો કંપનીએ લખ્યો છે નેટ વેઇટ 25 ગ્રામ, પણ એનો વજન કર્યો તો આપણને 28 ગ્રામ મિત્રો છે. સો ચલો આપણે જોઈએ. તો આપણે કરીએ છીએ કે આને હું બીજા એક પ્લેટમાં ખાલી કરી નાખું છું. પ્લેટમાં ખાલી કરીને મિત્રો મેં કાંટો કરી દીધો છે. અને હવે આપણે પહેલાં એક પડીકું ખોલ્યું, હવે આપણે બીજું પડીકું ખોલીએ છીએ મિત્રો. બીજું પડીકું ખોલ્યું તો એનું વજન જોઈએ આપણે કે કેટલા ગ્રામ છે. સો મિત્રો, એનું વજન એક્ઝેક્ટલી 25 ગ્રામ છે. સો હોઈ શકે છે કે આજે આપણે પહેલાં પડીકું ખોલ્યું તો એને કારણે કે એમાં વજન કાંટામાં કંઈ એરર આવી ગઈ, કારણ કે આ જે સોની લોકો યુઝ કરતા હોય એ વજન કાંટો છે નહીં મિત્રો. જો નોર્મલ કિચનમાં યુઝ કરતા હોય એ વજન કાંટો છે. તો મિત્રો, એનો વજન 25 ગ્રામ છે. સો
હવે એક વજન કાંટાને આપણે સાઈડમાં મૂકી દઈએ અને આ પેકેટમાં જોઈએ તો સરસ મજાના સાબુદાણાનું પેલી હોય એ છે. અને એમાં ગાંઠિયા દેખાઈ રહ્યા છે, મમરા છે, મકાઈના પૌવા છે અને જે સાદા બટાકા પૌવાના આવે એ છે અને લીમડો છે મિત્રો. મીઠો લીમડો આપણે ખાઈએ ને મીઠો લીમડો પણ છે આમાં. સો મિત્રો હું ટેસ્ટ કરું છું આને અને તમને બતાવું છું કે આનો ટેસ્ટ કેવો છે મિત્રો. સો મિત્રો આમાં લીંબુના ફૂલ નાખ્યા હોય ને એવો ટેસ્ટ સામે આવી જાય છે. કે ખટ્ટા મીઠા એટલે ખાટું કરવા માટે અહીંયા લખ્યું છે એવી રીતના કે ખટ્ટા મીઠા. તો ખાટું કરવા માટે લીંબુના ફૂલ નાખે છે ને એટલે મોઢામાં મૂકતાની સાથે જ ખબર પડી જાય છે કે આની અંદર લીંબુના ફૂલનો ટેસ્ટ છે. અને એકદમ ક્રિસ્પી છે મિત્રો. આની અંદર તમે જોશો તો આ દાળ પણ છે, એ પણ સરસ એકદમ થઈ ગઈ છે, કાચી છે નહીં. સિંગદાણા છે, ગાંઠિયા છે અને મિત્રોને ખાવાથી જરા પણ તીખું લાગતું નથી એટલે નાના બચ્ચાઓ પણ ખાઈ શકે છે. અને સ્વાદ એકદમ સરસ છે મિત્રો, જરાક પણ તીખું લાગતું નથી અને તમે ચા સાથે પણ લઈ શકો છો મિત્રો. તમે ખટ્ટા મીઠા મિક્સ ખાધું છે કે નહીં મિત્રો, મને જરૂરથી કોમેન્ટમાં બતાવજો અને તમને ભાવે છે કે નહીં એ પણ બતાવજો. આની સાથે મિત્રો તમે નેક્સ્ટ કયા પેકેટનો રિવ્યૂ જોવા માંગો છો એ પણ અમને ચેનલમાં કોમેન્ટમાં લખીને બતાવજો. તો અમારી ટીમ એ પેકેટને અનબોક્સિંગ કરવાની કોશિશ કરશે મિત્રો. સો આજના વિડીયોમાં ફક્ત આટલું મિત્રો. મળીએ તમને બીજા વિડીયોમાં. ત્યાં સુધી ધ્યાન રાખજો. આવજો.